કે ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે, આપણા પ્રભુ શ્રીનાથજીની પ્રસન્નતા માટે, શ્રી ઠાકોરજીની પ્રસન્નતા માટે ગૌ સેવા કરવી એ પ્રધાન છે. કઈ પ્રકારે? એ આપણને પુષ્ટિમાર્ગીય પુત્રદા એકાદશીની વ્રત કથામાં જોવા મળે છે કે જે રીતે એક સમયે શ્રી ગુસાઈજીએ કુંભનદાસજીને પૂછ્યું. કુંભનદાસજીને પૂછ્યું કે આપના કેટલા પુત્રો છે? કુંભનદાસજીએ કહ્યું કે મારા 1.5 પુત્ર છે, જબકી એમને 7 પુત્ર હતા. પરંતુ કુંભનદાસજીએ શ્રી ગુસાઈજીને કહ્યું કે શ્રી કાકાજી મારા તો 1.5 પુત્ર છે. એમને કહ્યું 1.5 પુત્રો? મેં તો એવું સાંભળ્યું છે કે આપના 7 પુત્રો છે. ત્યારે કુંભનદાસજીએ કહ્યું કે બાકી બધા તો પોતાના જીવનયાપનમાં લાગેલા છે, પરંતુ એક પુત્ર જે ચતુર્ભુજદાસ એ ઠાકોરજીની સેવા કરે છે, શ્રીનાથજીની સેવા કરે છે, અને એક અડધો પુત્ર કે જે કૃષ્ણદાસ જે શ્રીનાથજીની ગાયોની સેવા કરે છે, જે શ્રીનાથજીની ગૌમાતાની સેવા કરે છે. એટલા માટે એ મારો અડધો પુત્ર છે. શ્રીનાથજીની સેવા કરતો હોત તો એ મારો આખો પુત્ર થયો, પરંતુ એ કેવલ ગૌમાતાની સેવા કરે છે, એટલા માટે મારો અડધો પુત્ર છે. ત્યારે શ્રી ગુસાઈજી અતિ પ્રસન્ન થયા કે આપે તો વૈષ્ણવને સુંદર માર્ગ બતાવ્યો છે. કુંભનદાસજી કહે, અરે મેં શું માર્ગ બતાવ્યો? મેં તો મારા જીવનનું વર્ણન કર્યું છે. શ્રી ગુસાઈજી કહે કે કુંભનદાસજી આપે તો વૈષ્ણવોને જીવનનો માર્ગ બતાવ્યો છે કે જે જીવ ગૌ સેવા કરે છે, ગૌ માતાના માર્ગ પર ચાલીને એ ઠાકોરજી સુધી પહોંચી શકે છે. ગૌ સેવાના માર્ગ દ્વારા જ ઠાકોરજી તેને પ્રાપ્ત થઈ શકે છે, અને ગૌ સેવાના માર્ગથી જ એ શ્રીનાથજીનો અતિ પ્રિય ભગવદીય બની શકે છે. કુંભનદાસજી કહે કે મને સમજાણું નહીં, આપ શું કહો છો? મને કંઈ સમજાતું નથી, સાંભળ્યું પણ મને સમજાણું નહીં. ત્યારે શ્રી ગુસાઈજી કહે છે કે જે પ્રકારે આપે વર્ણન કર્યું અને આપણને પણ સંદેશ આપતા શ્રી ગુસાઈજી દરેક વૈષ્ણવોને પણ સંદેશ આપે છે, એમને પણ આજ્ઞા કરે છે કે જે પ્રકારે ગૌમાતાની સેવા કરીને માત્ર કોઈ વ્યક્તિ એક માત્ર ગૌમાતાની સેવા કરે છે, એ શ્રીનાથજીનો અડધો ભક્ત છે, એ શ્રીનાથજીનો અડધો પુત્ર છે. અને જો એ કેવલ ઠાકોરજીની સેવા કરે છે અને ગૌમાતાની સેવા કરતો નથી તો પણ એ શ્રીનાથજીનો અડધો ભક્ત છે. અને જો કોઈ જીવ શ્રી ઠાકોરજીની પણ સેવા કરે છે અને ગૌમાતાની પણ સેવા કરે છે, એ જીવ ગૌમાતાનો પણ ભક્ત છે અને શ્રીનાથજીનો આખો ભક્ત છે. કે શ્રીનાથજીનું પરમ ભગવદીય જેને માનવામાં આવે છે, શ્રીનાથજીનો પરમ ભક્ત જેને માનવામાં આવે છે, કે જે ગૌમાતા સાથે સાથે ઠાકોરજીની સેવા કરે અને ઠાકોરજીની સેવા સાથે સાથે ગૌમાતાની સેવા કરે, આપણને આજ્ઞા પ્રાપ્ત થાય છે. આપણે બ્રહ્મ સંબંધ લઈ લીધો, કંઠી લઈ લીધી, ઠાકોરજીની સેવા કરતા શીખી ગયા, પરંતુ શું આપણા ગ્રંથોનું રહસ્ય આપણે જાણી શક્યા કે ગૌમાતાની સેવા દ્વારા જ આપણને ઠાકોરજી સાક્ષાત પ્રાપ્ત થઈ શકે છે? ગૌ સેવા દ્વારા જ આપણે ઠાકોરજીની કૃપાની પ્રાપ્તિ કરી શકીએ છીએ. આપણા પુષ્ટિમાર્ગીય ગ્રંથોનું જ્યારે આલંકન કરીએ છીએ ત્યારે આપણને જાણવા મળે છે કે જે જીવ ગૌમાતાની સેવા કરે છે એ જ ઠાકોરજીની સેવા અને શ્રીજી સેવાનો અધિકારી છે. કેમ કે ગૌમાતા વગર આપણે પ્રભુને કોઈ અસંભવ છે, પ્રભુનો વિચાર કરવો પણ અસંભવ છે. ગૌમાતા વગર શ્રી કૃષ્ણની લીલાઓની કલ્પના કરવી પણ અસંભવ છે. ભગવાન શ્રી કૃષ્ણનો સૌથી પ્રથમ શબ્દ પ્રભુ જ્યારે સાવ બાલક હતા, યશોદા મૈયાની ગોદમાં હતા, ત્યારે તેમનો સૌથી પ્રથમ શબ્દ એક ગૈયા હતો. પ્રભુ જ્યારે થોડા મોટા થયા તો ગૈયા મૈયાની પૂંછ પકડીને મોટા થવાનો પ્રયાસ કરતા હતા, ઊભા થવાનો પ્રયાસ કરતા હતા. પ્રભુ ત્યારે ગોઠણેથી ચાલતા હતા અને ત્યારે ગૌમાતાની પૂંછ પકડીને તેમની પાછળ ખેંચાતા જાય અને તેમ પ્રભુ ઊભા થવાનો પ્રયાસ કરતા હતા. પ્રભુને વિચાર આવે, અરે આ ગોપીઓ તો મોટી ગાયોને લઈને ચરાવવા જાય છે, આ ગોપીઓ તો મોટી ગાયોનું દુગ્ધ દોહન કરે છે અને મને તો મૈયા નાના વાછરડાઓ આપે છે. હું પણ હવે મોટો થઈ ગયો છું, મારે પણ હવે વાછરડા નહીં પરંતુ ગૌમાતા જોઈએ છે.
ત્યારે ગૌમાતાની કૃપાથી અને ગૌમાતાના સેવાની લાલસાથી એ મૈયા યશોદા પાસે જાય છે અને પ્રભુ કહે છે, અરે ઓ મૈયા, ये गोपियां तो रोज रोज बड़ी बड़ी गैयन को दूध दो के लावे, अब मोए भी बड़ी गैया चाहिए, अब મને પણ મોટી ગાયો જોઈએ છે, હવે મારે વાછરડાઓ ચરાવવા નથી. મૈયા કહે, અરે લાલા, એ ગોપીઓ તો મોટી મોટી છે, તું નાનો છો, અત્યારે તું વાછરડાઓને લઈને જા. ત્યારે ક્યારેક એવી જીદ કરતા, એવી નવી વાતો લાવતા યશોદા મૈયા પણ વિચારમાં પડી જતી, લાલા આ બધું ક્યાંથી શીખીને આવે છે. ત્યારે પ્રભુ એ નાના વાછરડાઓને લઈને જતા, ગોપીઓ એમને ચીડાવતી હતી કે અરે લાલા, તું તો છોટો છો કે તારે તો નાના જ વાછરડાઓ લઈને આવવા પડે, અમે જો મોટા છીએ, અમારે તો મોટી ગાયો લાવવી પડે, અમને તો આ ગાયો સંભાળતા આવડે છે. કૃષ્ણ વિચાર કરે કે અરે, મારો તો જન્મ આ ગાયો માટે થયો છે, મારો તો જન્મ આ ગૌમાતાની સેવા માટે થયો છે, તો મને કેમ નાના વાછરડા આપી દીધા છે. ફરી મૈયા પાસે જાય, મૈયાને કહે, આજે તો મારે મોટી જ ગાયો લઈને જાવી છે. અરે લાલા, મોટી ગાયો લઈને ના જવાય, એમ કરતું નંદ બાબા પાસે જા અને પૂછી આવે. પ્રભુ તેમને પૂછવા જાય છે અને ખૂબ વેન કરે છે. નંદ બાબાએ પણ વાત ટાળવા માટે કહ્યું કે અચ્છા ઠીક છે, તારે ગૌચારણ જ કરવું છે, ગાયો લઈને જાવી છે, તું પુરોહિતજીને બોલાવ્યા, એ જ્યારે મુહૂર્ત કાઢી આપશે ત્યારે અમે તને જવા દઈશું. પુરોહિતજીએ કહ્યું કે અરે, આપનો લાલા તો રડે પણ મુહૂર્ત જોઈને છે કે આજનો જ શુભ મુહૂર્ત નીકળે છે, આજે જ એમને ગૌચારણ કરવા મોકલો. જ્યારે એમને ગૌચારણ કરવા મોકલે છે, મૈયા ભીતરથી હીરા મોતીની જડાઉ મોજડીઓ લાવે છે અને એમને પહેરાવા લાગે છે. ત્યારે લાલા પાછળ હટી જાય છે, ના મૈયા ના, એ મોજડીઓ તો હું પહેરીશ નહીં, આ મોજડીઓ યદી મને પહેરાવી હોય તો બધી ગૌમાતાઓ અને વાછરડાઓ માટે પણ મોજડીઓ તું બનવાવી દે, કે પગરખાઓ તું બનવાવી દે. મૈયા કહે, અરે વનોમાં જવાનું હોય, ઉપવનોમાં જવાનું હોય, તારા નાના કોમલ ચરણોમાં કાંટાઓ વાગી જશે. ના મૈયા ના, ગૌમાતા એ અમારી અધિષ્ઠાત્રી દેવી છે, ગૌમાતા એ આદિ જનની આદિ સુરભી છે. હું એમના સમક્ષ પગરખાઓ ધારણ ન કરી શકું, એમના સમક્ષ હું મોજડીઓ ધારણ ન કરી શકું. મૈયાને સૌથી પહેલો સંદેશ ભગવાન શ્રી કૃષ્ણે પોતાની મૈયા યશોદાને આપ્યો હતો. ગૌસેવાની મહિમાનું વર્ણન ભગવાન શ્રી કૃષ્ણે સૌથી પહેલા મૈયા યશોદાને કર્યું. એવા તેમના જીવનના અનેક પ્રસંગ છે કે જે આપણને જાણવા મળે છે અને તેના પરથી આપણને પ્રતીત થાય છે ગૌમાતા વગર ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન પણ અસંભવ છે. ભાગવતજીમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે, ગાવો મધ્ય વસામ્યહમ. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું સરનામું પોતે આપે છે. આપણે આજે મંદિરોમાં શોધી રહ્યા છીએ, અનેક હવેલીઓમાં જઈએ છીએ, ઠાકોરજી ક્યાં મળશે, ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં મળશે, આપણને તેવો વિચાર આવે કે પ્રભુ આપણને ક્યાં મળશે. પરંતુ આપણે શ્રીમદ ભાગવતજી આટલી વાર સાંભળી છે તો પણ પ્રભુનું એડ્રેસ તમને મળ્યું નહીં. શ્રીમદ ભાગવત મહાપુરાણ આપણે આટલી વાર શ્રવણ કરી હશે, ટીવીમાં, મોબાઈલમાં, ક્યાંય ભાગવતજી કથા થતી હોય ત્યાં પણ આપણે જઈને શ્રવણ કરીએ છીએ, તો તેમાં ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું સરનામું લખ્યું છે અને સરનામું આપણને ખબર નથી. તો પરમ ગૌ ભક્ત, પરમ કૃષ્ણ ભક્ત હોય એને આ ગૌમાતાની કૃપા હોવી જોઈએ, કૃષ્ણની કૃપા હોવી જોઈએ કે એને આ કૃષ્ણનું સરનામું મળવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં કહે છે, ગાવો મધ્ય વસામ્યહમ. ગૌમાતા જ્યાં બિરાજમાન છે, હું ત્યાં બિરાજમાન છું. ભગવાન શ્રી કૃષ્ણનું સરનામું એ ગૌશાલા છે. ભગવાન શ્રી કૃષ્ણનું સરનામું એ ગાયોના નિકટ છે. તો એટલા માટે હવે કોઈ તમને પૂછે ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં મળશે, ગૌશાળામાં મળશે. ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં જોવા મળશે, જ્યાં ગાયો ઊભી હોય ત્યાં આસપાસ ક્યાંય ને ક્યાંય કન્હૈયા બાંસુરી વગાડતો દેખાય જ જશે. મનમાં ભાવ હોવો જોઈએ. ચર્મચક્ષુઓને બંધ કરીને, મનની દિવ્ય આંખોને ખોલીને, મનની દિવ્ય દ્રષ્ટિને ખોલીને જોવો, ગૌમાતાની આસપાસ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન અવશ્ય થઈ જશે. મનમાં એવો ભાવ હોવો જોઈએ, મનમાં એવી આસક્તિ હોવી જોઈએ પોતાના પ્રભુ પ્રત્યે, પોતાની સેવા પ્રત્યે, પોતાની ભક્તિ પ્રત્યે એટલી આસક્તિ હોવી જોઈએ કે આપણને ગૌમાતાની આસપાસ ગૌમાતા ઓછી અને કૃષ્ણ કૃષ્ણ વધારે દેખાય.
તો એટલા માટે ભગવાન પોતે કહે છે, ગૌ માતા જ્યાં જ્યાં બિરાજમાન છે, હું ત્યાં ત્યાં બિરાજમાન છું. મનુષ્યોનો હીન ભાવ પણ જોઉં છું, મનુષ્યનો ક્રૂર ભાવ પણ જોઉં છું, મનુષ્યનો મનોભાવ પણ જોઉં છું, મનુષ્યનો પ્રેમ ભાવ પણ જોઉં છું. ભગવાન બધું જોવે છે. કહેવાય છે કે લેખેલા જોખેલા જે બધા બાકી હોય એ બધા કર્મ કરવા જ પડે, પૂર્ણ કરવા જ પડે. એટલા માટે ઘણીવાર આપણા કોઈથી આપણે ગૌમાતાને પીડા પહોંચતી હોય, કોઈથી આપણી ગૌમાતાને હિંસા થતી હોય, કોઈથી આપણી ગૌમાતાને હાનિ પહોંચતી હોય. તો એટલા માટે કૃષ્ણ ગૌમાતાથી ભિન્ન નથી, ગૌમાતા કૃષ્ણથી ભિન્ન નથી, ગૌમાતા એ કૃષ્ણથી ભિન્ન નથી. ગૌમાતાને કૃષ્ણ પ્રત્યે એટલો મોહ છે, ભગવાન શ્રી કૃષ્ણને પણ ગૌમાતા પ્રત્યે એટલો મોહ છે કે જે એકબીજાથી ભિન્ન બતાવ્યા જ નથી. એટલા માટે યદી આપ ઠાકોરજીની સેવા કરી રહ્યા છો અને ગૌમાતાની સેવા નથી કરી રહ્યા, આપણા મનમાં પ્રશ્ન આવે કે આપણે ઠાકોરજીની એટલા વર્ષોથી સેવા કરીએ છીએ, પેઢી દર પેઢીથી સેવા કરીએ છીએ, આપણે ખૂબ ભાવથી સેવા કરીએ છીએ, સેવામાં કોઈ ભૂલચૂક નથી કરતા, પ્રોપર બધી કાળજી રાખીને સેવા કરીએ છીએ, તો પણ ઠાકોરજી સહાનુભૂતિ કેમ નથી જતાવતા? આપણા મનમાં એવો પ્રશ્ન આવે. બહુ સુંદર પ્રશ્ન આવે. જે પરમ ગૌ ભક્ત હોય, પરમ પ્રભુ ભક્ત હોય, તેના મનમાં એવો પ્રશ્ન આવવો જોઈએ. તો એટલા માટે કેમ કે આપ ભગવાનની જે આરાધ્ય છે તેની આરાધના નથી કરતા. આપ જે ઠાકોરજીની જે આરાધ્ય છે, ઠાકોરજીને જે સૌથી લાડલી છે ગૌમાતા, તેની આરાધના નથી કરતા. એટલા માટે પ્રભુ આપને સહાનુભૂતિ ક્યાંથી જતાવે? એક વિચાર કરવા જેવી વાત છે. તો એટલા માટે ઠાકોરજીની સેવા કરીએ, ઠાકોરજીની સેવા સાથે સાથે ગૌમાતાની પણ સેવા કરીએ. ગૌમાતાની સેવા કરનારો વૈષ્ણવ જ્યારે ઠાકોરજીની સેવા કરે છે, એ વૈષ્ણવને 100% ઠાકોરજી સહાનુભૂતિ જતાવે છે અને એમને સહ અનુભૂતિ જતાવે છે કે હું તારી આસપાસ છું, તારા દરેક સંઘર્ષોમાં હું તારી સાથે છું, મારા પર વિશ્વાસ કરીને તો જો. મેં જેને આરાધ્ય માની છે, હું જેની સેવા કરું છું, જેની સેવા માટે મારો જન્મ થયો છે, જેની સેવા માટે હું પ્રગટ થયો છું, તું એની ક્ષણિક સેવા કરીને તો જો. ભગવાન શ્રી કૃષ્ણ એમને તો ગૌમાતાની સેવા નહીં કરતા હોય. તો એટલા માટે આપણે ગૌમાતાની સેવા કરતા રહીએ. જેટલું બને એટલું ગૌમાતાનું નામ સ્મરણ કરીએ. ગૌઓની સેવાથી ઠાકોરજીની કૃપાની પ્રાપ્તિ થાય છે. જ્યારે જ્યારે આપણા મનમાં એવો ભાવ પ્રગટ થાય ઠાકોરજીની કૃપા પ્રાપ્ત કરવી છે, ત્યારે ગૌમાતાની સેવા કરવાનું પ્રારંભ કરી દેવું. ઠાકોરજી આપમેળે આપના પર કૃપા કરશે. એટલા માટે આપણે સેવા કરીએ છીએ એ આનંદની વાત છે. ગૌમાતાની સેવા કરીએ છીએ, ઠાકોરજીની સેવા કરીએ છીએ, એ આનંદની વાત છે કે આપણે સેવા કરીએ છીએ. પરંતુ જ્યારે જ્યારે ઠાકોરજી આપણાથી સેવા કરાવે છે, ગૌમાતા આપણાથી સેવા કરાવે છે, એ પરમ આનંદની વાત છે. એ આપણા જીવનમાં આપણને પરમ આનંદ પ્રદાન કરે છે, પરમ પ્રસન્નતા પ્રદાન કરે છે અને આપણું જીવન એ સુંદર બની જાય છે. તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહીએ. આ એકાદશીનું જે પણ ભાવ અને મહાત્મ છે તેને આપણે સમજવાનો પ્રયાસ કરીએ, એકાદશીની મહિમા સમજીએ અને જે પણ ભક્ત આ પુત્રદા એકાદશીની વ્રત કથાને શ્રવણ કરે છે તેને પોતાના જીવનમાં દરેક સુખ પ્રદાન થાય છે, એના જીવનમાં રહેલા દરેક પાપોનો નાશ થાય છે, એના દરેક જન્મોના પાપોનો નાશ થાય છે અને એને અધિક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે. તો આ જ પ્રકારે આપણે ગૌમાતાની સેવા કરતા રહીએ. ગૌમાતાની સેવા માટે અનેક ભક્તોને પણ પ્રેરિત કરીએ. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, શ્રી કામધેનુ માત કી જય.